markpatent.org દ્વારા બૌદ્ધિક સંપદા પર 18મો આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। 2 દિવસના આ સેમિનારમાં 300થી વધારે અલગ અલગ પ્રોફેશનના નિષ્ણાતોએ હાજરી આપી। આ વર્ષે સેમિનારનો વિષય ડ્રાઇવિંગ ઇનોવેશન અને ઇમ્પ્રુવિંગ ગ્રોથ હતો। સેમિનારમાં અનેક ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકરે હાજરી આપી। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીવો પ્રગટાવીને થઈ, જે જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે। ત્યારબાદ markpatent.org ટ્રસ્ટી ડોક્ટર ઓમકાર આચાર્યએ વેલકમ સ્પીચ આપી હતી। મુખ્ય અતિથિ માજડા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પરસી અવારીએ બૌદ્ધિક સંપત્તિના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા। સાથે જ વિવિધ વિષયોના નિષ્ણાંતોએ મહત્વપૂર્ણ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા। markpatent.orgની 18મી આંતરરાષ્ટ્રીય પરિષદે બૌદ્ધિક સંપત્તિ અધિકારોના મહત્વને રેખાંકિત કર્યું હતું, તેમજ નેટવર્કિંગ અને જ્ઞાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું। આ માર્કપેટન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ છેલ્લા 18 વર્ષથી 18મો સેમિનાર છે એન્યુઅલ, અને દર વર્ષે અમે ફેબ્રુઆરીમાં સેમિનાર કરીએ છીએ ઇન્ટરનેશનલ લેવલનું, કારણ કે આપણે ત્યાં સેમિનારો થાય છે પણ ઇન્ટરનેશનલ લેવલના સ્પીકરો અને એ જાતનું આદાન પ્રદાન ભાગ્યે જ થતું હોય છે, એટલે અમે દર વર્ષે કરીએ છીએ। અને આ વર્ષનો સેમિનારનો હેતુ અને થીમ છે એ બહુ જ અગત્યનો છે। ઇનોવેશનના આધારે કન્ટ્રીનો કે સ્ટેટનો કે સમાજનો ગ્રોથ કેવી રીતે થઈ શકે એના પર આખું ફોકસ છે। એટલે ઇનોવેશન થાય છે પણ ઇનોવેશનનો આપણે પેટન્ટમાં કન્વર્ટ કરીએ, ટ્રેડમાર્કમાં કન્વર્ટ કરીએ, અને એ કન્ટ્રીના દેશના ગ્રોથમાં કેવી રીતે આગળ વધે એનું માટેનું ફોકસ છે, અને એના માટે બધા ચર્ચા વિચારણા થઈ રહી છે। લગભગ 150 જેટલા પાર્ટિસિપન્ટ આવી ગયા છે, સવારથી આવેલા છે, અને એમાં ઉદ્યોગો, બિઝનેસ, એકેડેમિક્સ, લો ફર્મ, એ બધાનું મિક્સ જાતના પ્રોફાઇલ છે બધા।